ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો. આ ભાગ નંબર 2 માં અંગ્રેજી વિષયનો પાઠ નંબર બીજો છે મેનર્સ મેટર. તો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. એક્ટિવિટી નંબર 1 છે ફાઇન્ડ આઉટ ગુડ મેનર્સ from the poem. So we don't argue, we don't fuss, we share our toys, we say please, we don't interrupt our or tease. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2 છે નાઇસ ટુ મીટ યુ ની સામે તમે શું જવાબ આપશો? નાઇસ ટુ મીટ યુ ટુ. કેન આઈ ટેક યોર પેન? તો એમની અંદર શું જવાબ આપશો? યસ યુ કેન. હાઉ આર યુ? એમની અંદર શું જવાબ આપશો? આઈ એમ ફાઇન. થેન્ક યુ એમાં તમે શું જવાબ આપશો? યુ આર વેલકમ. સોરી તો સોરીમાં જવાબ શું આપશો? ઇટ્સ ઓકે. પ્રશ્ન નંબર એક્ટિવિટી નંબર 3 છે અરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ નંબર્સ. તો જુઓ મિત્રો, પહેલું સેન્ટેન્સ ચોથા નંબરનું છે. સી વેન્ટ ઇન ચર્ચ ઓફ ફૂડ. ત્યાર પછી બીજું સેન્ટેન્સ પહેલું બનશે વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ છે ત્રીજું જ બનશે હી ટર્ન હિઝ હોર્સ એન્ડ રોડ અવે. ચોથું સેન્ટેન્સ છે એ બીજું બનશે ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ. પાંચમું સેન્ટેન્સ બનશે ઓ પેરોટ યુ આર સો કાઇન્ડ. છઠ્ઠું બનશે ઓ માઇટી કિંગ ઇટ્સ સિમ્પલ. પાંચમું બનશે ધ ઓધર પેરોટ ઇઝ માય બ્રધર. ત્યાર પછી એક્ટિવિટી નંબર 4 છે જે લખવાની છે એમાં તમારે રાઇટ અપોઝિટ મિનિંગ લખી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો big નું થશે સ્મોલ અને વાક્ય અહીંયા લખેલું છે. fat નું થશે thin, અહીંયા વાક્ય લખેલું છે. early નું થશે late, અહીંયા વાક્ય લખેલું છે. weak નું થશે strong, અહીંયા આપણે એનું વાક્ય લખેલું છે. તો બધાના વાક્યો આપણે લખેલા છે જે તમારે વિડીયો પોઝ કરીને લખી દેવાનું છે. એક્ટિવિટી નંબર 5 છે રીડ યસ ઓર નો, જેમાં પહેલામાં આવશે યસ, બીજામાં યસ, ત્રીજામાં યસ, ચોથામાં નો, પાંચમામાં નો, છઠ્ઠામાં યસ, સાતમામાં નો. આવી રીતે યસ નો યસ નો યસ નો કરવાનું છે. અહીંયા આપણે પેલો ભણેલો માણસ અને બોટ વાળાની વાત છે ને એના પરથી છે. છઠ્ઠી એક્ટિવિટીમાં હુ સેડ હુમ, તો પહેલાની અંદર કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર, એમાં સ્કોલર કહેશે. ત્યાર પછી નેવર વેન્ટ ટુ સ્કૂલ, તો એમાં આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ, તેમાં આવશે બોટમેન. યુ કેન વેસ્ટ અ પાર્ટ ઓફ યોર લાઈફ, તો એમની અંદર આવશે સ્કોલર. ત્યાર પછી આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ, તેમાં આવશે બોટમેન અને ત્યાર પછી આવશે સ્કોલર પાંચમામાં. એક્ટિવિટી નંબર 7 ની અંદર તમે શું સારું કયું ને ખરાબ કયું, જો એમાં આપણે અહીંયા પણ લખેલું છે, જો અંદર નાના નાના અક્ષરો છે તમને અહીંયા ના ઉકલે તો મિત્રો અહીંયા પણ આપણે ડુ એન્ડ ડોન્ટ લખેલું છે. જ્યાં જ્યાં ડોન્ટ લખેલું છે ત્યાં ત્યાં તમારે બધું ડોન્ટમાં લખવાનું છે અને જ્યાં જ્યાં ડુ લખેલું છે એ બધું તમારે ડુ વાળા ખાનાની અંદર લખવાનું છે. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડીને પણ તમે લખી શકો છો અને અહીંયા સરસ રીતે આપણે લખેલું પણ છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 8 ની અંદર તમારે આઈ કેન અને આઈ કેન નોટ કરવાનું છે. તો હું અંગ્રેજી લખી શકું તો આઈ કેન, હું તરી શકતો નથી તો આઈ કેન નોટ, પ્લે ક્રિકેટ હું રમી શકું તો આઈ કેન, સિંગ અ સોંગ હું ગાઈ શકું તો કેન, ડ્રો અ પિક્ચર હું દોરી શકું તો આઈ કેન. હવે કપડાં ધોઈ શકતો નથી માટે આઈ કેન નોટ, મોબાઈલ ફોન વાપરી શકું તો આઈ કેન, અને કોફી અથવા ટી બનાવવાની વાત છે તો હું બનાવી નથી શકતો તો આઈ કેન નોટ. એક્ટિવિટી 9 માં કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ. હવે તમારે આ જે વર્ડ્સ આપેલા છે ને એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે આઈ એમ ગોઈંગ ટુ અમદાવાદ ટુ વોચ IPL મેચ એટ અમદાવાદ. Which team are you supporting? તો I am supporting Gujarat Titans. Who is the captain of Gujarat Titans? તેમાં આવશે શુભમન ગિલ. ત્યાર પછી do you want to come with us? No, thank you. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે તમે અહીંયા આપેલા જે શબ્દો છે કાઉન્સમાં એનાથી વાક્યો જોડવાના છે. તો પેલું જોડી દીધું I will buy ચણિયા ચોલી or a kurti. My father gave me a story book and the drawing book. I do exercise regularly, so I am fit person. Vishal has a stomach ache today because he ate fast food yesterday. Manisha can drive a car and bus. Sweta sang the song sweetly, so she won the singing competition.
Aarti cannot speak loudly because she has a sore throat. અને ચંદ્રિકા will eat samosa or pizza. ત્યાર પછી અહીંયા તમારે વિશેષણો લગાવીને વાક્ય બનાવવાના છે. ગુડ ટીચર, બિગ પ્લેગ્રાઉન્ડ, ક્લીન હોસ્પિટલ, ન્યૂ સ્કૂલ અને જ્યુસી ઓરેન્જ. 12મું છે એમની અંદર તમારે ક્રિયા વિશેષણ પસંદ કરવાનું છે. તો હિરેન રન્સ વેરી ક્વિકલી, જલ્પા રાઇટ ઇંગ્લિશ બ્યુટીફુલી, જિજ્ઞાસા સિંગ ભજન સ્વીટલી, વિહાન ઇઝ અ સ્લો રાઇડર, સી સ્પીક ક્લિયરલી, નેહા ઇઝ સ્ક્રીમિંગ લાઉડલી, વિરેશ is a brave boy. The parrot lived happily. but 13મું છે એમની અંદર તમારે પાછળના શબ્દોનો ઉપયોગ કરી અને સ્પેલિંગ લખવાના છે. તો સ્પીકમાં કાઇટ, ઇરેઝર, રોઝ અને એક્સપોઝ બનશે. અહીંયા હોમમાંથી 11, નાઇટ, ટ્રંક અને કી બનશે. એવી જ રીતના બાકીના બધાના પણ આપણે અહીંયા બનાવેલા છે, જે તમારે સ્ક્રીનશોટ લઈને લખી લેવાનું છે અથવા વિડીયો પોઝ કરીને લખી દેવાનું છે. ત્યાર પછી જોડકું જોડવાનું છે. કિંગમાં આવશે બી ધ રૂલર ઓફ ધ કિંગડમ. હન્ટર ની અંદર આવશે હુ કેચ ઓર કિલ ધ એનિમલ. સ્ટ્રોંગ કરન્ટ્સ ની અંદર આવશે સ્ટ્રોંગ વેવ ઓફ ધ સી. અને સ્કેટ એમની અંદર આવશે અફ્રેડ. એમાં શું આવશે? સી, અફ્રેડ આવશે. ત્યાર પછી ખાલી જગ્યાઓની અંદર પહેલામાં ડિસાઇડ આવશે, બીજામાં ગુડ, ત્રીજામાં ક્રૂલ, ઇસ્કેપ, પછી આવશે લોસ્ટ, માઇટી, વેસ્ટ અને સરપ્રાઇઝડ. તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.